દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કે જેમણે પોતાનો મોંઘો બંગલો વેચ્યો છે. આ બંગલો ક્યાં આવેલો છે અને એમની કિંમત કેટલી છે? ઘણા બધા લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે મુકેશ અંબાણી જેવો વિશ્વના આજે બિલિયનરોની યાદીમાં સ્થાન પામ્યા છે. એમણે પોતાનો મોંઘો બંગલો એન્ટિલિયા બંગલો વેચ્યો છે. પરંતુ ના દોસ્તો, એવું નથી. આ બંગલો કે જે એન્ટિલિયા નથી પરંતુ અમેરિકાના ન્યુયોર્કમાં આવેલો બંગલો છે, જેની સુવિધાઓની વાત કરવામાં આવે તો પણ એ જાણીને તમારા હોશ ઉડી જશે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો અંબાણીએ માત્ર આજે નામ નથી પરંતુ આજે બ્રાન્ડ બની ગયું છે. એમના પરિવારના તમામ સદસ્યો હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે એમનો પરિવાર આજે મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો કે જે 15,000 કરોડની ભવ્ય ઇમારત છે, આ બંગલોમાં રહેશે અને વખતો વખત તેઓ લાઇમલાઇટની નજીક રહેવાનું પણ પસંદ કરતા હોય છે. એન્ટિલિયા બંગલો કે જેની લક્ઝરિયસ સુવિધાઓમાં આજે કોઈ કમી નથી. 27 માળની આ ભવ્ય ઇમારત કે જેમાં 22મા માળે અંબાણી પરિવારના તમામ સદસ્યો રહે છે. આ માળ ઉપર જવા માટે ખાસ પરવાનગીની જરૂર પડે છે અને સિક્યુરિટીની પણ ખૂબ વ્યવસ્થા હોય છે. અંબાણી પરિવારનો આ એન્ટિલિયા બંગલો એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે ઉનાળાની અંદર પણ આમાં એસીની જરૂર પડતી નથી. જી હા દોસ્તો, આ બંગલો એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જે મુકેશ અંબાણીની એક ખાસ ઇમારત તરીકે ઓળખાય છે. બંગલાની લક્ઝરિયસ સુવિધાઓની વાત કરવામાં આવે તો વિશાળ બેડરૂમ એરિયા, વિશાળ કાર પાર્કિંગ એરિયા, દરેક એમની જે પેઇન્ટિંગ્સ છે દરેક ખૂણો ખૂબ આકર્ષક છે અને વિશાળ ડાઇનિંગ ટેબલ, બેડરૂમ એરિયા, આ તમામ સુવિધાઓથી યુક્ત આ બંગલો કે જે મુકેશ અંબાણીના પરિવાર માટે ખૂબ ઉપયોગી છે. છત ઉપર હેલિપેડ બનાવવામાં આવ્યું છે કે જ્યાં મુકેશ અંબાણીનું પ્રાઇવેટ જેટ પણ એટલે કે એર જેટ લેન્ડિંગ કરી શકે છે. તમામ આ વચ્ચે તહેવારોની ઉજવણી ખાસ રીતે એન્ટિલિયા બંગલોમાં થાય છે. તો પછી એમણે હવે કયો બંગલો વેચ્યો છે એમની વાત તમને આજના વિડીયોમાં જણાવી દઈએ. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આ બંગલો કે જેની કિંમત $9 મિલિયન છે, જે મુકેશ અંબાણીએ વેચ્યો છે, જે બંગલો ભારતમાં નહીં પરંતુ અમેરિકામાં આવેલો ન્યુયોર્કનો આ બંગલો છે. ન્યુયોર્કનો આ બંગલો પણ ખાસ કરીને હડસન નદીના કિનારે આવેલો છે, જેના પરથી નદીનો નજારો છે ખૂબ સુંદર દેખાય છે. તમામ સુવિધાઓથી યુક્ત આ અમેરિકાનો ન્યુયોર્કનો બંગલો પણ ખૂબ એવું કહેવાય કે મોંઘો છે અને તેમના પાડોશીઓ પણ ખૂબ અમીર વ્યક્તિઓ છે. લક્ઝરિયસ સુવિધાઓની કોઈ કમી ન હોય એવો આ બંગલો કે જે અમેરિકાની એક ખાસ ઇમારત તરીકે ઓળખાય છે. એ બંગલો એમણે વેચ્યો છે કારણ કે અલગ અલગ દેશોમાં એમની અલગ અલગ પ્રોપર્ટીઝ આવેલી હોય છે. ભારત સહિત યુનાઇટેડ કિંગડમ અને આ સહિત એમની અલગ અલગ દેશોમાં અનેક જગ્યાએ એમની પ્રોપર્ટીઝ આવેલી હોય છે, જેમાં મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલા કરતાં પણ સારી લક્ઝરિયસ સુવિધા ધરાવતો અમેરિકાનો આ બંગલો છે કે જ્યાં મુકેશ અંબાણીનો પરિવાર જ્યારે અમેરિકા જાય છે ત્યારે ત્યાં રહે છે. ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમજ એમના પરિવારના સદસ્યો અમેરિકાના બંગલોમાં ઘણી વખત દેખાતા હોય છે. ત્યારે આ બંગલો એમણે વેચ્યો છે, એમને પણ ઘણો બધો સમય થઈ ચૂક્યો છે. આજે એમની ઘરે જે લક્ષ્મીજી આવ્યા છે એટલે કે મુકેશ અંબાણીના ઘરની વહુઓ છે, આજે એમનું પણ કરોડોનું સામ્રાજ્ય છે. એમના દીકરાઓએ પણ કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. આ તમામ લોકોની વચ્ચે અંબાણી પરિવાર જે છે એમની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે અને હંમેશા તેઓ લાઇમલાઇટની નજીક આવતા જાય છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીના પરિવાર સાથે જોડાયેલી, એમના બંગલો સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી છે. અમેરિકાનો આ ન્યુયોર્કનો બંગલો કે જે $9 મિલિયન છે, જ્યારે ભારતમાં આવેલો એન્ટિલિયા બંગલો કે જે 15,000 કરોડની ઇમારત છે. ત્યારે દોસ્તો, આપનું આ વિશે શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.